નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉમેર મુસા ફાઉન્ડેશન દ્વારા રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું। ઉમેર મુસા ફાઉન્ડેશન દ્વારા પવિત્ર રમઝાન માસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યનો મુખ્ય હેતુ ગરીબ તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને રમઝાન દરમિયાન જરૂરી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો હતો। રમઝાન કીટમાં લોટ, ચોખા, દાળ, ખાંડ, તેલ સહિતની આવશ્યક ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સ્વયં હાજરી આપી વ્યવસ્થિત રીતે કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઝુલ્ફિકાર પટેલ, સલમાન પટેલ, સાહિલ તેમજ રશીદ પટેલ અને હિતેશ સોલંકી તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા। કીટ વિતરણ કાર્યક્રમમાં ઉમેર મુસા ફાઉન્ડેશનને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। આ અવસરે ઉમેર મુસા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજમાં સેવા અને સહકારની ભાવના વિકસે એ હેતુથી ફાઉન્ડેશન દ્વારા આવા માનવસેવી કાર્યો સતત કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે। ઉલ્લેખનીય એ છે કે આ ફાઉન્ડેશન દ્વારા 2 મહિના પહેલાં કંથારિયા ગામના દલાલ હોલ ખાતે 13 દીકરીઓના સમૂહ લગ્ન પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમને ઘર વપરાશનો સંપૂર્ણ સામાન આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સ્થાનિક લોકોએ ઉમેર મુસા ફાઉન્ડેશનના સેવા કાર્યને બિરદાવ્યું હતું। આવનાર સમયમાં સંસ્થા વધુમાં વધુ લોકોને મદદરૂપ થશે તેમજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મુમતાઝ ઉમર મુસા પટેલે જણાવ્યું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિન કારા।